યુવા ભાજપના કાર્યકર્તાઓ આગળના ભાગમાં ગોઠવાઈ જાય. આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ પધારી રહ્યા છે. એમનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત, અભિનંદન. કચ્છ લોકસભાના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા પણ ઉપસ્થિત થાય છે, એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત. આદરણીય સી.આર. પાટીલ સાહેબને આપણે અંતરથી વધાવી લઈએ. આપણા સૌ વચ્ચે તેઓ ઉપસ્થિત થયા છે. આદરણીય સંતો મહંતોનું પણ સ્વાગત છે, અભિવાદન છે. મંચસ્થ તમામ મહાનુભાવોનું પણ સ્વાગત, અભિવાદન છે. આપણે સૌ આ કાર્યની શરૂઆત કરીશું. જ્યાં જગ્યા મળે ત્યાં આપ સૌ પોતાનું સ્થાન લેવા માટે વિનંતી. આજે જ્યારે કચ્છ અને મોરબી લોકસભા નું ઉમેદવારી પત્રક ભરવા માટે શ્રી વિનોદભાઈ ચાવડા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી.આર. પાટીલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે મંચસ્થ તમામ મહાનુભાવો પણ ઉપસ્થિત છે, સંતો મહંતો પણ ઉપસ્થિત છે. તો આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત, અભિવાદન. બહોળી સંખ્યામાં કચ્છભરમાંથી જ્યારે આપ સૌ કાર્યકર્તાઓ પધાર્યા છો, ત્યારે આપ સૌનું પણ સ્વાગત, અભિવાદન. નમસ્તે. યશસ્વી અને તપસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની ગેરંટી છે કે અબ કી બાર 400 પાર. તો એ સંકલ્પને સાકાર કરવા અને આજે ભારત વર્ષના લોકોની આંખોમાં આશા અને વિશ્વાસની રોશની પ્રગટી છે, ત્યારે ઉપસ્થિત ગુજરાત ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું કે આ જ્યોતિનું પુંજ દીપ પ્રગટાવીને કરે. એક ચિનગારી સમગ્ર અંધકારને નાશ કરશે, તેની પણ ગેરંટી છે. દીપ પ્રાગટ્ય વિધિથી આજના કાર્યક્રમનો પ્રારંભ કરીએ. દીપ પ્રાગટ્ય વિધિ બાદ આપણા સૌના રાહબર પથદર્શક ગુજરાત ભાજપની 26 સીટ ઉપર કમળના ફૂલ ખીલી ઉઠે તે માટે અથાગ પ્રયત્ન કરતા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબનું હું સ્વાગત કરવા માટે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વર્ચનને વિનંતી કરું કે આજના પ્રસંગે સ્વાગત પ્રવચન કરે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આજે આપણા લોકપ્રિય ઉમેદવાર સન્માનિત શ્રી વિનોદભાઈના નામાંકન રજૂ કરવાના આ શુભ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત પેજ કમિટીના પ્રણેતા અને વિજય હી વિજય જેમનો મંત્ર છે એવા આપણા સૌના માર્ગદર્શક સન્માનીય શ્રી આર. પાટીલ સાહેબ, પ્રદેશ મહામંત્રી અને આપણા લોકપ્રિય ઉમેદવાર સન્માનીય શ્રી વિનોદભાઈ, રાજ્ય સરકારમાં આપણા મંત્રી સન્માનીય શ્રી પ્રફુલભાઈ, ક્લસ્ટરના આપણા ઇન્ચાર્જ સન્માનીય શ્રી અમિતભાઈ, આપણા પ્રભારી સન્માનીય શ્રી કશ્યપભાઈ,
મોરબી જિલ્લાના પ્રમુખ સન્માન શ્રી રણછોડભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ સન્માન શ્રી જનકસિંહભાઈ, ઉપસ્થિત સમગ્ર મંચસ્થ સર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ અને સમગ્ર જિલ્લાભરમાંથી પધારેલા સૌ પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, જ્યારે આ દેશના યશસ્વી વડાપ્રધાન આ દેશને શક્તિશાળી, વૈભવશાળી અને જગતગુરુ બનાવવાની એક વિચારધારા લઈને ચાલે છે, ત્યારે આપણે સૌ કાર્યકર્તાઓ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની ત્રીજી વખત સરકાર બને એના માટે સૌ કાર્યકર્તાઓ આજથી જ આપણે બૂથ સમિતિનું જે કંઈ કામ છે, બૂથનું કામ છે, પેજ કમિટીનું કામ છે, એનામાં લાગીએ. આપ સૌનું ફરીને સ્વાગત કરું છું. અસ્તુ ભારત માતા કી જય. આપણી પાસે સમય ખૂબ ઓછો છે એટલે સર્વે મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. સર્વે મહાનુભાવોનું સ્વાગત છે અને હું વિનંતી કરીશ પ્રાસંગિક પ્રવચનના દોર તરફ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહજીભાઈ જાડેજાને વિનંતી કરું કે ટૂંકમાં ઉદ્બોધન કરે. ભારત માતા કી, ભારત માતા કી. આજ રોજ કચ્છ લોકસભાના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબનું જ્યારે ફોર્મ ભરવામાં આજ ઉપસ્થિત મંચસ્થ સી.આર. પાટીલ સાહેબ, પ્રદેશ પ્રમુખ શ્રી ગુજરાત અને સૌ મંચસ્થ મહાનુભાવો, મિત્રો, ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની આપણે સૌની નેમ છે. ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામ આપણે સૌ જાણીએ છીએ. આપણે સૌ સાથે મળી, મોદી સાહેબનો મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ, એને સાર્થક કરીએ અને 400થી પાર આપણો જે લક્ષ્ય છે મોદી સાહેબનો, એને પાર કરી આપણે સૌ સાથે મળી ભારતીય જનતા પાર્ટીને અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથને મજબૂત કરીએ એવી સૌને વિનંતી. જય હિન્દ, જય ભારત. પ્રાસંગિક પ્રવચનમાં દોરમાં હું વિનંતી કરું છું આપણા ક્લસ્ટર પ્રભારી શ્રી અમિતભાઈ ઠાકરને કે આજના પ્રસંગે પ્રાસંગિક આપે. જેમની અધ્યક્ષતામાં ગુજરાતના કાર્યકર્તાઓએ લોકતાંત્રિક વિજયના બધા જ કીર્તિમાન સ્થાપ્યા એવા સી.આર. પાટીલજીની પ્રેરક ઉપસ્થિતિમાં જે સૌમ્ય પ્રતિભાના માલિક છે એવા મિત્ર અને મહામંત્રી શ્રી વિનોદભાઈ, જેમનું ફોર્મ ભરવા માટે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ, એવા જ મિત્ર પ્રફુલભાઈ અને સૌ મંચસ્થ મહાનુભાવો, સૌ સંતગણના ચરણોમાં ખૂબ પ્રણામ કરી અને જે રીતે આ દેશની અંદર વિકાસશીલમાંથી વિકસિત ભારતની વાત થવા માંડી, જે રીતે ભ્રષ્ટાચારી નેતાઓની ઘંટી વાગી અને એક જ વાત ચાલે છે, એ છે મોદીની ગેરંટી. જે રીતે આખા દેશની અંદર પહેલી વખત કોઈ પાર્ટી પોતાની મહેનત અને વિકાસના એજન્ડાથી 75 વર્ષમાં 400 પારનો દાવો કરે અને સમગ્ર ભારત બોલે અબ કી બાર 400 પાર, ફિર એક બાર મોદી સરકાર. આટલું બોલતાની સાથે જ્યારે સામેથી પ્રતિસાદ મળે, આવું સુંદર વાતાવરણ હોય, ત્યારે કાર્યકર્તા તરીકે આપણને પાટીલ સાહેબે જે 5 લાખ પારની વાત કરી છે એ ખૂબ ઊંડાણપૂર્વકની વાત છે કે આવા સારા સમયની અંદર આપણે લોકોની વચ્ચે એ લેવલે આપણા પાર્ટીના મૂળિયા લઈ જઈએ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો જે અભેદ કિલ્લો ગુજરાત છે એ હંમેશા માટે એ અભેદ રહે. આ જ વાત મૂકી અને જબરજસ્ત તનતોડ મહેનત એ આજ પછી જે કાર્યકર્તા છેલ્લા 1.5 મહિનાથી કરતો આવ્યો છે, એ હવે છેલ્લા 20 દાડા આપણી જોડે બચ્યા હોય ત્યારે જોરદાર મહેનત કરીએ અને કચ્છ જે હંમેશા અભેદ રહ્યું છે એ આ વખતે જબરજસ્ત વોટ સાથે જીતે એવું આહવાન કરી અને મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ધન્યવાદ.
પ્રાસંગિક પ્રવચનને આગળ વધારીએ. સાથે સાથે હું વિનોદભાઈને વિનંતી કરું કે આપણે આશીર્વચન માટે સંતો મહંતો પધાર્યા છે, આપ એમનું સ્વાગત અને આશીર્વાદ લ્યો. હું વિનંતી કરું છું આપણા પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાજીને કે આપ આવી અને પ્રાસંગિક પ્રવચન કરો. ભારત માતા કે વંદે. આજે ગુજરાતના કાર્યકર્તાઓને ટેકનોક્રેટ બનાવી ભારતીય જનતા પાર્ટીના એ સૈનિકને જ્યારે આહવાન કર્યું હતું કે દરેક સીટ 26 સીટ 5 લાખ ઉપરની લીડથી જીતવા માટે, ત્યારે એક આહવાન, એ શબ્દ સૈનિક તરીકે દરેક કાર્યકર્તાએ ઝીલી લીધો છે. અને ઘણા સમયથી આ મહેનત કરી રહેલા એવા તમામ કાર્યકર્તાઓને હું વંદન કરું છું. આદરણીય અધ્યક્ષ CR પાટીલ સાહેબે પૂરા ગુજરાતની અંદર એક શિસ્તબદ્ધ આયોજન દ્વારા 26 સીટમાં આજે સંપૂર્ણપણે પ્લાનિંગ સાથે ચૂંટણી લડાઈ રહી છે. ત્યારે આપણે સૌ સૈનિક તરીકે આપણા અધ્યક્ષશ્રીએ જે આપેલા આહવાન અને મોદી સાહેબની ગેરંટી તો પૂરા ભારતની અંદર ચાલી રહી છે. અને ખાલી ગેરંટી નહીં, મોદી સાહેબની ગેરંટી એટલે એ વિશ્વાસ બન્યો છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મને વિશ્વાસ છે કે આ 5 લાખ ઉપરથી આ લીડથી આ સીટ આપણે આપણા લોકલાડીલા સાંસદ વિનોદભાઈને જીતાડીશું. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ. ધન્યવાદ પ્રફુલભાઈ. આજે જ્યારે કચ્છ અને મોરબી લોકસભાનું ઉમેદવારી પત્રક ભરવા માટે વિનોદભાઈ ચાવડા જઈ રહ્યા છે, ત્યારે હું એમને વિનંતી કરીશ કે પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ એવા વિનોદભાઈ વક્તવ્ય આપે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. અબ की बार मैं हूं. મિત્રો, આજે કચ્છ લોકસભાના આ કાર્યક્રમમાં નામાંકન પત્રક ભરવા માટે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત, જેમના નેતૃત્વમાં ગુજરાતની અંદર આપણે અનેક ચૂંટણીઓમાં વિજય મેળવ્યો છે એવા પેજ કમિટીના પ્રણેતા, અને જેમણે એક કાર્યકર્તાને સંકલ્પ લેવડાવ્યો છે કે મારો જન્મ જીતવા માટે થયો છે, એવા સન્માન્ય પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ. હું મંચસ્થ સૌ સંતગણને પણ મારા કોટી કોટી વંદન કરું છું, નમન કરું છું. સમયની મર્યાદા છે માટે સન્માન્ય જિલ્લા ભાજપના પ્રમુખ અને પ્રદેશના સૌ આગેવાનો, આપણું જિલ્લાનું સૌ નેતૃત્વ, ધારાસભ્યશ્રીઓ અને આપ સૌ મારા વહાલા સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો અને મારા નવયુવાન સાથી મિત્રો અને મીડિયાના મિત્રો, આજે કચ્છ એ વિકાસમાંથી એક વિકસિત જિલ્લો બન્યો છે. એક વ્યક્તિના પુરુષાર્થના કારણે, તપસ્યાના કારણે આજે આ જિલ્લાની તાસીર બદલાણી છે અને પછાત કહેવાતો જિલ્લો આજે દુનિયાની અંદર, દેશની અંદર સૌથી અગ્રેસર જિલ્લો બન્યો છે. એનો શ્રેય કોઈને આપવો હોય તો આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને તે વખતના મુખ્યમંત્રી તરીકે એમણે કચ્છને જે પ્રકારે પ્રેમ આપ્યો અને જેના કારણે આજે કચ્છ દુનિયાની અંદર સૌથી અગ્રેસર બન્યું છે. મિત્રો, મારે 2 જ મિનિટમાં વાત કરવી છે, પણ આ વિકસિત કચ્છ ક્યારે બન્યું? મિત્રો, આ ગુજરાતમાં એકમાત્ર જિલ્લો એવો છે કે જેનો વિકાસ 4 સ્તંભ 4 પાયા સાથે થયો છે. એક ઔદ્યોગિક રીતે,
બીજો કૃષિની રીતે, ત્રીજો પ્રવાસનની રીતે અને ચોથો ડેરીની રીતે વિકાસ થયો હોય તો એકમાત્ર ગુજરાતની અંદર આપણે જિલ્લો હશે તો એ કચ્છ જિલ્લો છે, જેનો શ્રેય કોઈને જાય છે તો એ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જાય છે. ત્યારે મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે એક સવાયા કચ્છી તરીકે આપણા જીવનની અંદર આજે સમૃદ્ધિ આવી છે, આપણા બધાનું જીવન સુખમય બન્યું છે, ભૌતિક આર્થિક સુવિધાઓથી આજે સજ્જ બન્યું છે. ત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું, મારી કચ્છની જનતા, મતદારો સૌને હું આહ્વાન કરું છું, વિનંતી કરું છું કે મતદાનના દિવસે આપણે આદરણીય શ્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરી અને કમળને મત આપીએ એવી આપ સૌ પાસે હું અપીલ કરું છું. મિત્રો 10 વર્ષ આજે એક નાના પરિવારમાંથી આવેલ આ ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકર્તાને આજે પાર્ટીએ જ્યારે ત્રીજી વખત ટિકિટ આપી છે અને 10 વર્ષથી મિત્રો આપ સૌ કાર્યકર્તાઓનો, કચ્છની જનતાનો મને સહકાર અને સાથ મળ્યો છે, જેના કારણે આજે હું કહી શકું કે મોદી સાહેબ અને કચ્છની વચ્ચે હું માત્ર નિમિત્ત બન્યો છું, બાકી કચ્છ તો મોદી સાહેબે આજે સવાયું બનાવ્યું છે. પણ આ 10 વર્ષની અંદર મિત્રો તમારો જે મને સાથ અને સહકાર મળ્યો છે એમાં અનેક કાર્યો વિકાસના કેન્દ્ર સરકારના માધ્યમથી છેલ્લા 60 વર્ષમાં કોંગ્રેસની સરકારે નહીં કર્યા હોય ને એટલા 10 વર્ષમાં મોદી સાહેબની સરકારે આ કચ્છ અને મોરબી લોકસભા માટેના વિકાસના કાર્યો કર્યા છે. મિત્રો મારે વિશેષ વાત નથી કરવી, પણ આ 10 વર્ષમાં મેં કીધું એમ ખૂબ તમારો સહકાર મળ્યો છે અને તમારા સાથે કાર્યકર્તાઓ અને મતદારોના સહકારથી અનેક કાર્યો આપણે એવા કર્યા છે. મારી પત્રિકા આવશે એમાં તમને ખબર પડશે કે અલગ અલગ વિકાસના કેટલા કાર્યો થયા છે. મિત્રો આપણે 1700 કરતાં વધારે MP લેન્ડની ગ્રાન્ટમાંથી અલગ અલગ વિકાસના કાર્યો મિત્રો આપણે કર્યા છે. આપણે 20,000 26,000 આ 10 વર્ષની અંદર 50,000 કરતાં વધારે લોકોને લોક સંપર્કના માધ્યમથી આપણે મળ્યા છીએ. મારું જે આવાસ છે એ દિલ્હીની અંદર 5,400થી વધુ 10 વર્ષની અંદર મારા કચ્છના મારી જનતા ત્યાં આવી કરીને મને પ્રેમ આપ્યો છે. મિત્રો એ જ રીતે અનેક કાર્યો વિકાસના આપણે કહી શકીએ કે જેલા અનેક સામાજિક કાર્યો પણ આપણે કહી શકીએ. મિત્રો આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સૌ સાંસદોને આહ્વાન કર્યું હતું કે સાંસદ ખેલ મહોત્સવ થાય, સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ થાય, સાંસદ ખેલ સપ્તાહ વિભિન્ન ટુર્નામેન્ટો થાય, સાંસદ સાયક્લોન, સાંસદ યોગા, સાંસદ સાંસ્કૃતિક કલ્ચર કાર્યક્રમ, આ બધું કરતાં પાટીલ સાહેબના નેતૃત્વમાં એ પછી ટીબીના દર્દીઓને સહાય કરવાની હોય, કુપોષિત બાળકોને સહાય કરવાની હોય, કોવિડ વખતે લોકોને મદદરૂપ થવાનું હોય, આમ કરતાં આપણે 2,78,000 નવયુવાન ભાઈ બહેનો અને લોકો સુધી આપણે સેવા કરવામાં મિત્રો આપણે બધા છેલ્લા 3 વર્ષની તમારા બધાના સહકારથી કોરોના પછી આપણે સફળ થયા છીએ. આપનો બધાનો ખૂબ મને પ્રેમ મળતો રહ્યો છે. આજે વિશાળ સંખ્યામાં આપ બધા ઉપસ્થિત છો. ત્રીજી વખત તમારા બધાના સહકારથી, તમારા ભરોસાથી નામાંકન ભરવા જઈ રહ્યો છું. સાધુ સંતોના સૌ આશીર્વાદ મળ્યા છે અને પાટીલ સાહેબ કે જેમનું હંમેશા માર્ગદર્શન 2014થી મને નાના ભાઈ તરીકે મળતું આવ્યું છે. છેલ્લા 10 વર્ષથી એમનો સાથ અને સહકાર મને ખૂબ મળ્યો છે અને આજે ત્રીજી વખત નામાંકન માટે આવ્યા છે. ત્યારે હું તમારા બધા વતી એમનો પણ ખૂબ દિલથી હું ધન્યવાદ કરું છું. આપ સૌનો આભાર. ધન્યવાદ. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસ યાત્રામાં જેણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એવા અન્ય પક્ષોના કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા માટે આવેલા છે અને આપણી વચ્ચે જ્યારે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી ઉપસ્થિત છે તો એમને વિનંતી કરું કે હું આ બધા જ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીની અંદર આપણે સમાવેશ કરીએ. લખીબેન રમેશભાઈ ડાંગર, વિરોધ પક્ષના નેતા, કચ્છ જિલ્લા પંચાયત. રમેશભાઈ ડાંગર, કોંગ્રેસ પક્ષના ગત વિધાનસભા અંજાર બેઠકના ઉમેદવાર. દામજીભાઈ વારતોરા ભગત, ઢોરી આહિરભાઈ, જસવંતભાઈ પટેલ, વિજયભાઈ કોઠારી, કિશોરભાઈ વાગડિયા, જસવંતભાઈ રાણા, કલ્યાણજીભાઈ વિસરિયા, એમની સાથે મિત્રો જસવંતભાઈ દેવજીભાઈ પટેલ, ઉપપ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ,
મણિભાઈ દેવજી પટેલ, પૂર્વ સદસ્ય લખપત તાલુકા પંચાયત, હંસાબેન તુલસીભાઈ પટેલ, પૂર્વ સદસ્ય લખપત તાલુકા પંચાયત, કિશોરભાઈ શંકરભાઈ પટેલ, પ્રમુખ ગડુલી પાટીદાર યુવક મંડળ, વિજય જમનાદાસભાઈ ઠક્કર, પૂર્વ ઉપપ્રમુખ લખપત તાલુકા કોંગ્રેસ, અને એની સાથે લગભગ 36 જેટલા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં પધારે છે. સાથે હરેશ કુમાર જાદવજીભાઈ હરપરિયા માધાપર, એમની સાથે 37 જણા, રજાકભાઈ ગુલ મહમદ સંધી ભુજના, ભરતભાઈ બારોડ ગઢસીસા, એની સાથે 24 આગેવાનો આપણી સાથે જોડાય છે. અમીશભાઈ નવીનચંદ્ર મહેતા, મહામંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ, અયાઝ સિદ્દીક પત્રકાર, સબીરભાઈ રાયમા વોર્ડ નંબર 5ના ઉમેદવાર, અનિલભાઈ સોની પૂર્વ પ્રમુખ ભુજ શહેર કોંગ્રેસ સમિતિ, કલ્પેશભાઈ ભોગીલાલ પારેખ પૂર્વ મહામંત્રી કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ, દીપકભાઈ લોકવાણી કાર્યકર્તા, રાણા કલ્યાણજીભાઈ વિસરિયા ગાંધીધામ, ડૉક્ટર સુરેશભાઈ પ્રજાપતિ અને ડૉક્ટર મિત્રો સાથે 27 કાર્યકર્તાઓ આપણી સાથે જોડાય છે. માધવભાઈ જોબન પુત્રાની સાથે આપણી સાથે 100 જેટલા કાર્યકર્તાઓ, વાલજીભાઈ આહિર લોડાઈ, આ તમામ કાર્યકર્તાઓ આગેવાનો ને ભારતીય જનતા પાર્ટી પક્ષ ઉપર શ્રદ્ધા છે, વિશ્વાસ છે, આ વિકાસ યાત્રામાં સહભાગી થવા માગે છે. તો આ સૌનું સ્વાગત છે, અભિવાદન છે. આપણે સૌ એમને વધાવી લઈએ અને આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં તેમને આવકાર આપીએ છીએ. આવનાર લોકસભાની ચૂંટણીમાં 400 પાર આ સિદ્ધિ આપણે મેળવવાની છે. સૌ કાર્યકર્તાઓ ખભે ખભા મિલાવી અને આપણે કામ કરીશું. હવે હું વિનંતી કરું છું આપણા ગુજરાત પ્રદેશના માનનીય અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબને, આપ પધારો અને આપનું પ્રેરક માર્ગદર્શન અહીં સૌ કાર્યકર્તા ઉપસ્થિત છે એમને આપો. શ્રી સી.આર. પાટીલ સાહેબ. ભારત માતા કી, ભારત માતા કી. કચ્છ અને મોરબી લોકસભાના ઉમેદવારના નામાંકનના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ક્લસ્ટરના પ્રભારી શ્રી અમિતભાઈ ઠાકર, સંગઠનના પ્રભારી શ્રી કશ્યપભાઈ શુક્લા, કચ્છ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન, પ્રમુખ શ્રી મોરબી જિલ્લા ભાજપ શ્રી રણછોડભાઈ દલવાડી, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા પંચાયત શ્રી જનકસિંહ જાડેજા, જેનું આજે આપણે ત્રીજી વાર લોકસભાની અંદર નામાંકન ભરવા જઈ રહ્યા છે એવા અમારા સાથી સાંસદ પ્રદેશના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રીઓ શ્રી કેશુભાઈ પટેલ, શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રી કાંતિભાઈ અમૃતિયા, શ્રી કમલેશભાઈ મીરાણી, ડૉક્ટર નીમાબેન આચાર્ય, માન્ય પૂર્વ અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા, પૂર્વ મંત્રી શ્રી વાસણભાઈ આહિર, પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, પૂર્વ સાંસદ શ્રીમતી પૂનમબેન જાટ, પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય શ્રી મુકેશભાઈ ઝવેરી, કચ્છ લોકસભાના સંયોજક શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, પૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ ત્રિવેદી, મહામંત્રી શ્રી દિલીપભાઈ શાહ, મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય, મહામંત્રી શ્રી જેઠાભાઈ મિયાત્રા, પૂર્વ પ્રમુખ શ્રી જીવાભાઈ આહિર, પૂર્વ પ્રમુખ શ્રી કૌશલબેન માધાપરિયા,
પૂર્વ પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ સોઢા, પૂર્વ પ્રમુખ શ્રીમતી પારુલબેન કારા, લોકસભાના વિસ્તારક શ્રી વૈભવભાઈ મોરિયા અને જેમના ખભે ભારતીય જનતા પાર્ટી આ વિજય મહોત્સવ ઉજવવા જઈ રહી છે એવા અહીં ઉપસ્થિત સૌ આગેવાનો, સૌ શુભેચ્છકો, ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ, સદસ્યશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીઓ, આપ સૌને વંદન, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આટલા તાપમાં આટલા ઉત્સાહ સાથે કોઈ ઉમેદવારના ફોર્મ ભરવા માટેના નામાંકનના વિધિમાં કોઈ જગ્યાએ જોડાયા હોય તો કદાચ સૌથી વધારે કચ્છમાં છે. એના માટે તમને અભિનંદન આપું. ધોમ ધકતો તાપ, પણ જે રીતે બધાનો ઉત્સાહ હું જોતો હતો તો મને લાગ્યું કે છેલ્લા 10 વર્ષ વિનોદભાઈએ જે રીતે અહીંયા કામ કર્યું છે એના કારણે આટલા બધા લોકોનો પ્રેમ, એમના તરફથી સહકાર અને આપ સૌના આશીર્વાદ એ વિનોદભાઈને મળી રહ્યા છે. મિત્રો, કોઈ એક ઉમેદવાર એકવાર ચૂંટાય એટલે બીજી વાર એની લોકપ્રિયતામાં ઓટ આવે. કેટલીક વાર કેટલાકને જવાબ ના આપી શકે, કોઈકને સંતોષ ના આપી શકે. બીજી વાર ચૂંટાયા પછી ત્રીજી વાર તો એના કરતાં પણ વધારે વિરોધીઓ પાર્ટીમાંથી પણ ઊભા થઈ જાય. પણ અહીંયા તો વિનોદભાઈ ખૂબ સૌમ્ય સ્વભાવના માલિક, કોઈ એમને કંઈ પણ કહી જાય તો ક્યારેય જવાબ ના આપે, કોઈને દુઃખ પહોંચે એવો શબ્દ એના મોઢામાંથી ના નીકળે. દરેકનું કામ એમણે કહ્યું ને કે 5400થી વધુ ભુજના કાર્યકર્તા અને આગેવાનો એમના ઘરે દિલ્હી આવ્યા હતા. એમણે 10 વર્ષની અંદર લગભગ 7,40,000 કિલોમીટરનો પ્રવાસ એ કચ્છમાં કર્યો છે. 10 વર્ષમાં એટલે લગભગ 70-80 હજાર દર વર્ષે એમણે આ પ્રવાસ કરીને આ એક રેકોર્ડ એમણે આ બનાવ્યો છે. એના માટે હું વિનોદભાઈને તો અભિનંદન આપું છું. પણ આવા એક કાર્યદક્ષ, કાર્યકર્તાઓની ચિંતા કરવાવાળા, વડીલોનું માન રાખવાવાળા, અને એટલે જ આજે અહીંયા આટલી મોટી સંખ્યામાં સંતો મહંતો પણ ભાઈ શ્રી વિનોદભાઈને અને ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા માટે અહીં પધાર્યા છે. એમને પણ હું અહીંથી વંદન કરું છું, ખૂબ ખૂબ એમનો ધન્યવાદ કરું છું. કાર્યકર્તાઓની કાળજી રાખતા મેં વિનોદભાઈને ખૂબ નજીકથી જોયા છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સીધી સૂચનાથી અમારી ટીમમાં એકમાત્ર, મારા સિવાય કોઈ એકમાત્ર કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ સંગઠનમાં હોદ્દેદાર હોય તો એકમાત્ર વિનોદભાઈ હતો. કેમ કે મોદી સાહેબને એનામાં વિશ્વાસ હતો અને મોદી સાહેબની સૂચના હતી કે આ નિયમમાં થોડો બાંધછોડ કરો, પરંતુ એને વિનોદને પ્રદેશમાં મહામંત્રીની જવાબદારી આપો અને એણે સુપેરે એ જવાબદારી નિભાવી છે. એમનો વિસ્તાર ખૂબ મોટો છે, 200 કિલોમીટર સુધી લાંબા વિસ્તાર હોવા છતાં એમણે ક્યારેય કોઈ કાર્યક્રમને મિસ નથી કર્યો. ત્રીજી વાર મોદી સાહેબે એમની ટિકિટ ડિક્લેર કરતાની સાથે જ એમણે લગભગ 200-250 મંદિરોમાં જઈને પૂજા કરી આવ્યા, સંતો મહંતોને મળી આવ્યા. એમના મનમાં એક સનાતન ધર્મ પ્રત્યેની જે લાગણી છે એ પણ એમાંથી દેખાઈ આવે છે. આજે જ્યારે કાર્યકર્તાઓની આવી વિશાળ સંખ્યા અહીં હોય ત્યારે મને એવું લાગે છે કે મેં તો જાહેર કર્યું હતું કે મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ
હું પ્રમુખ થયો એના પહેલાં 2 વાર 26માંથી 26 સીટ જીત્યા છે. આપણે પણ હેટ્રિક કરવાની છે. મોદી સાહેબ બી હેટ્રિક કરે, આપણે પણ કરીએ. અને આ 26 જીતવાની સાથે આ તમામ સીટ 5 લાખથી વધુ મતે જીતવા માટેનો સંકલ્પ તમે બધાએ કર્યો છે. હું બૂથ પ્રમુખોના કાર્યક્રમમાં અહીં આવ્યો હતો ત્યારે જ મેં એમને કહ્યું હતું કે તમે જો 15-20 હજાર કાર્યકર્તાઓ ફોર્મ ભરવા માટે આવવાના હોય તો ફોર્મ ભરતી વખતે હું જરૂર આવીશ. અને મને આજે લાગે છે કે 20-25 હજારથી પણ વધારે આજે કાર્યકર્તાઓ વિનોદભાઈના અને ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં આજે ઉમટી પડ્યા છે. ખૂબ આહલાદાયક દ્રશ્ય એ ઉપર રથ પરથી પણ હતું અને ખૂબ આહલાદાયક દ્રશ્ય આજે અહીંથી પણ જોવા મળી રહ્યું છે. અને એટલા માટે ફરી આપને વંદન કરું છું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ શિસ્તબદ્ધ કાર્યકર્તા છે. પાર્ટીના સંકલ્પને પૂર્ણ કરવા માટે એ પૂરી જહેમત કરતો હોય છે. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એટલા માટે પણ નસીબદાર છે કે આપણને નેતૃત્વ મળ્યું છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું. મોદી સાહેબ સંગઠનમાં હતા, મુખ્યમંત્રી બન્યા અને પ્રધાનમંત્રી બન્યા, પણ ગુજરાતનો અને ગુજરાતમાં કચ્છ પ્રત્યેનો એમનો પ્રેમ થોડોય ઓછો થયો નથી. કચ્છની જે દુર્ઘટના ઘટી, ધરતીકંપને કારણે 10,000થી વધુ લોકોના મૃત્યુ થયા. આખા દુનિયામાં 2 જગ્યાએ આવા મોટા હાદસાના એના માટે સ્મૃતિ માટે કંઈક બનાવ્યું છે. આજે આપણા દેશમાં મોદી સાહેબે પહેલી વાર એ ધરતીકંપની ગંભીરતા, એની તારાજી એ લોકોને વર્ષો સુધી યાદ રહે અને એમાંથી કચ્છ કેવું તારા થયું અને ફરી કેવું આ કચ્છીઓને કારણે ઊભું થયું એનું ત્રાદશ્ય દ્રશ્ય એમણે આ સ્મૃતિ વનમાં એમણે ત્યાં બનાવ્યું છે. જેટલા લોકો આવશે એટલા લોકો એક ઝાડ રોપે, એના દ્વારા સ્મૃતિ વનમાં એક મોટું વન બને, એની જે મોદી સાહેબની કલ્પના છે. મને લાગે છે કે આ વનની જગ્યા ઓછી પડે એટલા બધા લોકો એ સ્મૃતિ વનમાં આવીને એ જોઈ રહ્યા છે. હું તો આપ સૌને કહીશ કે આપણે એટલા માટે નસીબદાર છે કે આપણે જ્યારે આપણા મતદાતા ભાઈ બહેનોને કંઈક આપવા માંગતા હોય, એમની આપણી પાસેથી કોઈ અપેક્ષા હોય, કોઈ યોજનાનો લાભ લેવા માંગતા હોય, તો મોદી સાહેબે મુખ્ય 30 યોજનાઓ સાથે એની પેટા 180 યોજના બનાવી છે. એમણે દરેક સેક્ટરના લોકો માટે આ યોજનાઓ બનાવીને આ યોજનાનો લાભ એમને મળે એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એમણે માધ્યમ બનાવ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે આપણા ગામમાં પહેલાં રિવાજ હતો કે આપણે કોઈને ત્યાં જઈએ, મહેમાન બનીને જઈએ તો કંઈક ને કંઈક મીઠાઈ, કંઈક ભૂસું, કંઈક ને કંઈક આપણી વિશેષતા એ આપણે લઈને જતા હતા. આજે આપણે આપણા મતદાતા ભાઈ બહેનોને મળીએ છીએ ત્યારે આપણે મોદી સાહેબે આપેલું આ ભાથું, આ મીઠાઈ, આ યોજના રૂપી મીઠાઈ લઈને આપણે આ મતદાતા ભાઈ બહેનોને એમની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે એને મદદ કરી શકીએ છીએ. કેમ કે મોદી છે અને મોદી છે તો મોદી સાહેબે આ દેશની કાયાપલટ કરી નાખી છે. આપણને ખબર છે કોંગ્રેસના સમયમાં પાણી માટે પણ બહેનોના મોરચા નીકળતા, રોડ તૂટી ગયા હોય એના માટે મોરચા નીકળતા, લાઇટ આવે નહીં, પાવર જતો રહે વારંવાર એના કારણે પણ મોરચા નીકળતા હતા. મોદી સાહેબ આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક પણ મોરચો કોઈએ કાઢવો પડતો નથી. એ મોદી સાહેબની દેન છે. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના કુશળ વહીવટને કારણે જ્યાં અલગ અલગ બેઠા છે, એ સરકારમાં હશે, સંગઠનમાં હશે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં હશે, સહકારી ક્ષેત્રમાં હશે, દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક કુશળ વહીવટદાર તરીકે
પારદર્શક વહીવટ આપવાને કારણે લોકોમાં પોતાની લોકપ્રિયતા પણ ઊભી કરી છે, પાર્ટીની એક ઇમેજને પણ ખૂબ એમણે સુધારી છે. એના માટે પણ હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મોદી સાહેબે જ્યાં દેશના લોકોની ઈચ્છા હતી, આપણે કહીએ ને કે કોઈ બૂટ આપણે પહેરીએ, નવો બૂટ હોય અને કોઈ જગ્યાએ આપણને પગમાં કરડે, ખૂબ દુખાવો થાય, આપણે બૂટ કાઢીને ફેંકી દેવો પડે. એ જ વાત આપણને આપણા પડોશી દેશો તરફથી આતંકવાદીઓ આપણા દેશમાં આવતા હતા, આપણા દેશના નિર્દોષ લોકોને રહેસી નાખતા હતા. આપણે રોજ પેપરમાં 8 કોલમમાં વાંચતા હતા અને સમસમીને બેસી રહેતા હતા. આ દેશના એક એક વ્યક્તિની ઈચ્છા હતી કે આને રોકવું જોઈએ અને જડબાતોડ જવાબ આપવો જોઈએ. અને મોદી સાહેબ આવ્યા પછી તો આ દેશના લોકોની અપેક્ષા એ મોદી સાહેબ પાસે વધી ગઈ અને મોદી સાહેબે સર્જિકલ સ્ટ્રાઇક કરી, ઘરમાં ઘૂસીને માર્યા, ઘરમાં ઘૂસીને એમનો ખાત્મો કર્યો. આતંકવાદીઓ આવતા બંધ થઈ ગયા, જે હતા એમને પણ વણીને પૂરા કરીને આ દેશને સુરક્ષિત કરવાનું કામ એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. એમણે આ દેશની બહેનોને સુરક્ષિત કરી, આ દેશની બહેનોને અધિકાર આપ્યો. મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% રિઝર્વેશન આપ્યું અને પ્રધાનમંત્રી બન્યા પછી આ દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં પણ 33% રિઝર્વેશનનો અધિકાર એ નરેન્દ્ર મોદી સાહેબે આ બહેનોને આપ્યો છે. મોદી સાહેબે ફક્ત અધિકાર નહીં આપ્યો, પણ આ બહેનોની જે ટેલેન્ટ હતી, આ ટેલેન્ટે પણ દુનિયાને બતાવી. આ દેશની સીમાઓની સુરક્ષા કરવા માટેની નેતૃત્વની જવાબદારી ફક્ત સીમાની સુરક્ષા માટે નહીં, એનું નેતૃત્વ કરવા માટેની જવાબદારી એ મોદી સાહેબે બહેનોને આપી. 26મી જાન્યુઆરીના પરેડની અંદર જે 12 પ્લાટૂન હતા એમાં 11 પ્લાટૂન બહેનોના હતા. આ બહેનોની તાકાત એ મોદી સાહેબે વધારી છે. ચંદ્ર ઉપર યાન ગયું, આપણે ખૂબ પ્રોત્સાહ્યા, પણ આપણે શું કર્યું? આપણા દેશની વૈજ્ઞાનિકોની આજે ટીમ હતી, એ વૈજ્ઞાનિકોની ટીમમાં 50% બહેનો હતી. એના કારણે આ યાન ચંદ્ર પર જઈ શક્યું છે. આ દેશના યુવાનો માટે મોદી સાહેબે સંકલ્પબદ્ધ થયા છે. મોદી સાહેબે કહ્યું કે આ દેશનો યુવાન ટેલેન્ટેડ છે, એ સ્વાવલંબી બનવા માંગે છે, એ નોકરી કરીને પોતાને ટેલેન્ટને વેડફી નાખવા માંગતો નથી, પણ સ્વાવલંબી બનવા માટે એને પૈસાની જરૂર છે. મોદી સાહેબે આ દેશની બેંકોને કહ્યું કે આ યુવાનોને લોન આપો, એ પણ વગર વ્યાજની લોન આપો. બેંકોએ જ્યારે મોદી સાહેબને કહ્યું કે સાહેબ અમે લોન પણ આપીએ, વગર વ્યાજની પણ આપીએ, પણ એના જામીન કોણ થાય? આ દિન સુધીમાં દુનિયામાં, આપણા દેશની વાત નથી કરતો, દુનિયામાં કોઈ પણ પ્રધાનમંત્રી કે કોઈ દેશના રાષ્ટ્રપતિએ ક્યારેય પોતાના દેશના યુવાનો માટે એના લોનના જામીનદાર નથી થયા. મોદી સાહેબે બેંકોને કહ્યું આ દેશનો યુવાન એ પ્રામાણિક છે, આ દેશનો યુવાન ટેલેન્ટેડ છે, તમે એને લોન આપો, હું નરેન્દ્ર મોદી હું એનો જામીન છું. આ વાત ફક્ત મોદી સાહેબે આ દેશના યુવાનો માટે કરી. મોદી સાહેબે આ દેશના ખેડૂતો એને અન્નદાતા જાહેર કર્યા છે, જેને આપણે જગતનો તાત કહીએ છીએ. એ અન્નદાતા એ લાચાર થઈ જાય, નાની અમથી મદદ માટે પણ નાયબ મામલતદાર પાસે અરજી કરે, પોતાની લાચારી વ્યક્ત કરે, મદદ માટે હાથ લંબાવે. મોદી સાહેબે કહ્યું કે આ અન્નદાતા, આ ખેડૂત એ લાચાર ના હોઈ શકે, એ અન્ન ઉત્પન્ન કરે છે, ત્યારે આ દેશના અને દુનિયાના લોકોનો પેટ ભરાય છે. અને મોદી સાહેબે
આ દિન સુધીમાં પહેલી યોજના સીધી ખેડૂતો માટે બનાવી દર વર્ષે 3 હપ્તામાં 6,000 રૂપિયા એ ખેડૂતોના ખાતામાં આપવાનું ચાલુ કર્યું. આ દેશના 11 કરોડ ખેડૂતોના ખાતામાં કોઈ પણ જાતની અરજી કર્યા વગર, કોઈ પણ વચ્ચે મીડિયેટર નહીં, કોઈ દલાલ નહીં, સીધા એના ખાતામાં પૈસા આપવાનું કામ એ મોદી સાહેબે કરીને આ ખેડૂતોનું સન્માન વધાર્યું, આ ખેડૂતોને લાચારીમાંથી મુક્ત કર્યા છે. મોદી સાહેબે આ દેશમાં ગરીબોને ગરીબી હટાવવા માટે સંકલ્પબદ્ધ થયા. પણ કોંગ્રેસના સમયમાં ઇન્દિરા ગાંધીએ જે એક સૂત્ર આપ્યું હતું, ગરીબી હટાવ, પણ કોઈની ગરીબી હટી નહોતી. મોદી સાહેબે કોઈ સૂત્ર આપ્યા વગર 140 કરોડની વસ્તીમાં 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવી દીધા. આ સર્વે આ આંકડા કોઈ મોદી સાહેબના નથી, આ કોઈ ભાજપ સરકારના નથી. દુનિયામાં યુનાઇટેડ નેશન દરેક દેશનો જે સર્વે કરાવે છે એ સર્વેના આંકડા છે, આ ઓથેન્ટિક આંકડા છે. અને મોદી સાહેબે કહ્યું છે કે આવનારા દિવસોમાં આ તમામ મધ્યમ વર્ગના લોકો, કદાચ એ દલિત સમાજમાંથી ના હશે, કદાચ એ આદિવાસી સમાજનો ના હોઈ શકે, એ ઉજળિયાત હોઈ શકે, પણ ગરીબ છે તો એને સરકારની યોજનાનો લાભ મળવો જોઈએ. આ ત્રીજી ટર્મમાં આ લાભ આપીને આ દરેકને ગરીબી રેખામાંથી બહાર લાવવાનો સંકલ્પ એ મોદી સાહેબે કર્યો છે. મોદી સાહેબે 4 કરોડ લોકોને પાકા મકાન આપ્યા. અને હમણાં મોદીની ગેરંટીમાં મોદી સાહેબે કહ્યું છે કે આવનારા 5 વર્ષની અંદર બીજા 3 કરોડ મકાનો આ લોકોને આપવાના છે. મોદી સાહેબની ગેરંટીમાં આ દેશના લોકોને વિશ્વાસ છે. મોદી સાહેબે હમણાં સંકલ્પ પત્રની અંદર જે 24 મુદ્દા રજૂ કર્યા, એક સેક્ટરના દરેક લોકોને એનો લાભ મળે એના માટે કર્યા. એમણે 70 વર્ષથી ઉપરના કોઈ પણ વડીલ હોય, કોઈ પણ સમાજના હોય, એની તમામ સારવાર 5 લાખ રૂપિયા સુધીની મોદી સાહેબે મુમકિન કરી દીધું છે. હવે તો અનેક મુદ્દાઓ મોદી સાહેબના છે. મારે એનો આજે ઇતિહાસ નથી વર્ણવો, પણ મારે આપ સૌની પાસેથી એક અપેક્ષા છે કે 7મી તારીખ સુધી મતદાન થાય ત્યાં સુધી મેં જે બૂથના પ્રમુખોને પણ જવાબદારી આપી છે એ બૂથમાં દરેક જણ કામ કરે. અહીં બેઠેલા કોઈ ધારાસભ્ય, સાંસદ હશે કે કોઈ ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિ હશે, દરેક જણાએ પોતાના બૂથને પહેલાં મજબૂત કરવાનું છે. 5 લાખ નહીં, 5 લાખથી પણ વધારે લીડ એ તમારી કચ્છમાં આવી શકે એમ છે. અને એના માટે હું આપ સૌને એડવાન્સમાં અભિનંદન આપું છું. 4 જૂને કાઉન્ટિંગ છે. મત ગણતરીને દિવસે વિજય સરઘસ કાઢીશું. એ વિનોદભાઈનો નહીં, તમારા બધાનો એ વિજય સરઘસ હશે. એના માટે તમને એડવાન્સમાં અભિનંદન પણ આપું છું. અને કાઉન્ટિંગના દિવસે વિજય સરઘસમાં જોડાવા માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી આપ સૌને આમંત્રિત કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી વંદે. જય શ્રી રામ. જય જય શ્રી રામ. ધન્યવાદ. થોડી વાર બેસો. સંત અને શુરાની ભૂમિ એટલે કચ્છ, ખમીરવંતી ભૂમિ એટલે કચ્છ. અને જ્યારે વિશાળ કાર્યકર્તાઓ આપણી વચ્ચે છે, આપણે શુભેચ્છા આપવા માટે આવ્યા છે. અને આદરણીય પાટીલ સાહેબ, આપની રાહબરી અને માર્ગદર્શન હેઠળ ગુજરાતની 26 સીટ ઉપર કમળનું ફૂલ ખીલી ઉઠે તેવી શુભેચ્છા વ્યક્ત કરવા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ અને આદરણીય માન્ય ધારાસભ્યશ્રીઓ સાથે આપનું એક સન્માન કરવા માટે અહીં તત્પર છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 સીટો આદરણીય સંતો અને મહંતો પણ આપનું આશીર્વાદ આપી અને સ્વાગત કરવા માગે છે. પધારો આદરણીય સંતો મહંતોને વિનંતી, આપ પધારો. આભાર વિધિ ત્યાં સુધી આપણે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી. રણછોડભાઈ આભાર દર્શન પ્રગટ કરશે. ભારત માતા કી, ભારત માતા કી જય જય શ્રી રામ. કચ્છ લોકસભાના અંદર આજે નામાંકન ભરવાના દિવસે આપણા પ્રદેશના અધ્યક્ષ યશસ્વી પેજ સમિતિના પ્રણેત પાટીલ સાહેબ અને આપણે ગુજરાત પ્રદેશના મહામંત્રી અને આપણા સાંસદ વિનોદભાઈ ચાવડા તથા આપણા પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પંચરિયા સાહેબ તથા તમામ ચૂંટાયેલા સાથે સાથ વિધાનસભાના ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સભ્યશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ તથા નગરપાલિકાના પ્રમુખશ્રી તથા સંગઠનના પ્રમુખ, મહામંત્રી, પેજ પ્રમુખથી માંડી બૂથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર સુધીના તમામ હોદ્દેદારો ને ખાસ કરીને નમ્ર વિનંતી છે કે જે આપણે આ કાર્યક્રમ કર્યો એ બદલ અને કાર્યકર્તાઓને જે જોમ અને જુસ્સો પાટીલ સાહેબે જે ઉર્જાવાન કર્યો છે એ બદલ પાટીલ સાહેબ અને તમામ કાર્યકર્તાનો હું હૃદયથી કચ્છ લોકસભા વતી આપ તમામ કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.